એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલ એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જોન ડિયર ટ્રેક્ટર જોડાશો, જોન ડિયર 2538D। આના મોડલની વાત કરું તો 2013ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું કમ્પ્લીટ કન્ડિશન। પાવર સ્ટીરિંગ, સાઇડ ગેર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ બેસ્ટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરમાં કોઈ જગ્યાએ સડો નથી આવેલો, એ તો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો। આખું ફ્રેશ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને જોન ડિયર 5038D ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ લાગશે 2,45,000। તેમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો પાયના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે જે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી 241DI। આના મોડલની વાત કરું તો 2022-23ના મોડલનો ટ્રેક્ટર છે। આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ ફ્રેશ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। કંપની કન્ડિશન, આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, 4 કંપની ટાયર જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 241DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 5,50,000। તેમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ, ગામ અડવી। તો પાયના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે પાયનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોડાશો, સોનાલિકા DS740। આના મોડલની વાત કરું તો 2007ના મોડલનો આ ટ્રેક્ટર છે। આ પણ આખું ફ્રેશ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જગ્યાએ ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ કમ્પ્લીટ કન્ડિશન, આખું કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। બેટરી પણ તમને સારી કન્ડિશનમાં જોવા મળશે, એ તો વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટરમાં। અને કોઈ જગ્યાએ સડો પણ નથી આવેલો। આખું કમ્પ્લીટ કન્ડિશન। આખી જનરલ કન્ડિશન બનાવેલી છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DS740 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 1,75,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે પ્રોપર અમરેલી। તો પાયના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે પાયનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે જે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 368। આના મોડલની વાત કરું તો 2014ના મોડલનો ટ્રેક્ટર છે। આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ બેસ્ટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું ફ્રેશ કન્ડિશન। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું કમ્પ્લીટ કન્ડિશન। રેકાળું એન્જિન, જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે, જેમાં પંખાના હવાના મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। આખું કમ્પ્લીટ કન્ડિશન। અને સિલ્વર કલરમાં ટ્રેક્ટર જોવા મળશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું કમ્પ્લીટ કન્ડિશન। હાઇડ્રોલિક પણ સુપર કન્ડિશનમાં। અને ટ્રેક્ટરના માલિકનું એવું કહેવું છે કે 1 ઓનર આ ટ્રેક્ટર જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 368 રેકાળું એન્જિન ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,65,000। એમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે પ્રોપર અમરેલી। તો પાયના
ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.